સમાચાર છે પાદરામાં પવન સાથે ધોધમાર વરસાદ છે। છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ફૂલબાગ, જગાતનાકા, નવા એસટી ડેપો, જાસપુર રોડ પાણી થઈ ગયું છે। કોઠી ફળિયા વિસ્તાર, આંબેડકર સર્કલ પાણીની ટાંકી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। લુના, જાસપુર, વહુવડ, ઘાયજ, ગોરિયાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સરસવની, હુસેનપુર, કોઠાવાડા, વીરપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો વડોદરાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ખાસ કરીને પાદરાના દ્રશ્યો આપને બતાવીએ કે જ્યાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અને શું પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે ત્યાં વરસાદને લઈને એ આપ આ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે થોડા જ વરસાદમાં રોડ રસ્તા પાણી થઈ ગયા છે। 1 કલાકનો વરસાદ અને આ 1 કલાકના વરસાદમાં જ સમગ્ર વિસ્તાર આખો પાણી। અમારા સંવાદદાતા અંજલિ ઓઝા વધુ જાણકારી આપવા માટે લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે। અંજલિ, હજુ પૂરની પરિસ્થિતિમાંથી વડોદરાવાસીઓ બહાર આવી રહ્યા છે, ત્યાં જ થોડા વરસાદમાં ફરી પાણી ભરાઈ ગયા છે। થોડીવાર પહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે વાત થઈ હતી તો એમણે પણ એવું કહ્યું કે અત્યારે પણ અમે તંત્ર છે કટિબદ્ધ છે કામગીરી કરવા માટે, પરંતુ આ રોડ રસ્તા જોઈને કંઈ લાગી નથી રહ્યું કે તંત્ર કોઈ પણ કામગીરી કરતું હોય અથવા તો જે પૂર ગયું છે એમાંથી પણ કોઈ શીખ લીધી હોય। જિજ્ઞાસા, સૌથી પહેલાં તો તમને કહેવા માંગીશ કે વડોદરા શહેર માટે વર્ષ 2024 છે તે ખૂબ જ ભારે છે, કારણ કે શરૂઆતમાં જ હરણીની દુર્ઘટના, ત્યારબાદ જ્યારે ચોમાસાની શરૂઆત થઈ, એક વખત નહીં પરંતુ 3 વખત આ પ્રકારની પરિસ્થિતિમાંથી વડોદરાના નગરજનો પસાર થઈ ચૂક્યા છે। જો વાત કરીએ 24મી જુલાઈએ જે 12 થી 13 ઇંચ વરસાદ પડ્યો તેમાં પણ શહેર આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। ત્યારબાદ 26મી ઓગસ્ટે જે વરસાદ પડ્યો ત્યારે 3 દિવસ સુધી પૂરની પરિસ્થિતિ ઊભી રહી હતી। તો હવે જ્યારે 29મી સપ્ટેમ્બરે વરસાદી માહોલ સર્જાયો હતો, સવારથી અત્યાર સુધી ફક્ત 3.39 જે mm છે વરસાદ, 3.39 ઇંચ વરસાદ નોંધાયો છે। આટલા વરસાદની અંદર જ વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। જોકે વરસાદ થોડો ધીમો થતાની સાથે જ પાણી ઉતરવાના પણ શરૂઆત થઈ ગયા હતા, તેમ છતાં અનેક વિસ્તારો હજુ પણ એવા છે કે જ્યાં આગળ પાણી હજુ પણ ભરાયેલા છે। તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી હોવાની સાથે સાથે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના જે સ્થાનિકો છે તેઓને સ્થળાંતર કરવા માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે। આ સાથે જ જો વધારે જરૂરિયાત પડે તો કેવી તૈયારીઓની જરૂર પડશે તેની સાથે વાતચીત કરવા માટે આપણી સાથે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર જોડાયેલા છે। રાણા સર, જેવી રીતે વડોદરાની પરિસ્થિતિ છે, હજુ પણ 3 કલાક રેડ એલર્ટ વડોદરા માટે ભારે છે, તંત્રની કેટલી તૈયારીઓ? 2 થી 3ના સમયગાળામાં ખૂબ જ ઝડપથી વધારે વરસાદ પડ્યો છે। લગભગ 5 ઇંચ જેટલો વરસાદ વડોદરા અને એની આજુબાજુના વિસ્તારમાં અને વિશ્વામિત્રી નદીના કાંઠાના વિસ્તારોમાં આજવા જે ડેમ છે એના કાંઠાની આજુબાજુ પડેલો છે। એના કારણે વિશ્વામિત્રીનું સ્તર વધી રહ્યું છે। 16 ફૂટ હતું જે અત્યારે વધીને 20.55 ફૂટ જેટલું સ્તર પહોંચી ગયું છે, એટલે 4 ફૂટ વધી ગયું છે પાણી। સતત ગ્રામ્યમાંથી પાણીનો રિસાવવામાં ચાલુ રહેશે અને સતત પાણીનું લેવલ એમાં વધશે। એને માટે થઈને જે નીચાણવાળા વિસ્તાર છે એ લોકોને અમે શિફ્ટ થવાની સૂચના આપી છે। અમારી બસ અને બધી કાર્યરત થઈ ગઈ છે, બધી બીજી વ્યવસ્થા ગોઠવાઈ છે, એટલે જરૂર પડશે અમે એ નીચાણવાળા વિસ્તારના લોકોને શિફ્ટ કરશું। આજ પછી એટલો મોટો એલર્ટ નથી, એટલે હોપફુલી પછી એમાંથી વધારે પાણી આવશે નહીં, પણ અત્યાર પૂરતું પાણીનું સ્તર જોતાં નીચાણવાળા વિસ્તારને અમે એલર્ટ કર્યા છે અને એમાં શિફ્ટિંગ કરવાના છે। બિલકુલ, જેવી રીતે નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવે છે, પરંતુ વડોદરા શહેર માટે 3 વખત આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે, ચેરમેન સાથે પણ વાત કરીશું। ચેરમેન, પહેલો વરસાદ 24મી જુલાઈ, ત્યારબાદ પણ તૈયારીઓ કરવા માટે 1 મહિનાનો સમય મળ્યો હતો, 1 મહિના બાદ પૂરની પરિસ્થિતિ, તેના બિલકુલ 1 મહિના પછી ફરી એક વખત વરસાદની સ્થિતિ અને વરસાદમાં 3.5 ઇંચ વરસાદની અંદર વડોદરા શહેરની જો આ પરિસ્થિતિ થઈ શકતી હોય તો તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અને ત્યારબાદ વરસાદ પડ્યા બાદ કામગીરીમાં કેટલો તફાવત આપને લાગી રહ્યો છે? ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ અને અર્બનાઇઝેશન ના લીધે આ અને નેરો બેસિન વિશ્વામિત્રીને 245 સ્ક્વેર કિલોમીટરનો કેચમેન્ટ એરિયા, અને જ્યારે વરસાદ ઉપરવાસમાં વડોદરામાં બધી જગ્યાએ સાથે પડે એટલે આટલી નેરો બેસિન ઉપર આપણે માનીએ કે 10 ઇંચ વરસાદ પડ્યો, પણ 10 ઇંચ વડોદરામાં અને 10 ઇંચ
આજવા પર વરસાદ પડે દેટ મીન્સ વિશ્વામિત્રી નદીએ 20 ઇંચ પાણી ટેકલ કરવાનું. આજે પૂર્વ વિસ્તારમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે, આકાશમાં 2.5 થી 3 ઇંચ વરસાદ પડ્યો છે, ઉપરવાસમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. ઇફ યુ ક્યુમ્યુલેટ એવરીથિંગ ઇટ વિલ બીકમ 6 ઇંચ. બિલકુલ, આપ ક્લાઇમેટ ચેન્જની વાત કરી રહ્યા છો તો વડોદરાના નગરજનોએ હવે પોતાની માનસિક તૈયારી રાખવી પડશે કે 2.5-3 ઇંચ વરસાદમાં પણ આપણે પાણીમાં ગરકાવ થવું જ પડશે. મેં કીધું એમ કે આજવાનું લેવલ, વિશ્વામિત્રીનું લેવલ કે દર વખતે 2.5 ઇંચ વરસાદમાં તકલીફ થાય એવું નથી હોતું. જમીન સેચ્યુરેટ થાય. આજવાની ઓલરેડી સપાટી 212 અમારે રૂલ લેવલ પ્રમાણે રાખવાની હોય. એવી રીતે વિશ્વામિત્રીની સપાટી પણ અમે કંઈ હાઈ રાખતા નથી. 6 ફૂટથી વધી અને અત્યારે 19 ફૂટ થઈ છે. તો જ્યારે ક્લાઇમેટ ચેન્જને લીધે કુદરતી વરસાદ પડતો હોય તો એમાં તંત્ર જે કોઈ રેસ્ક્યુ વર્ક કરવાનું હોય, બચાવ સામગ્રી આપવાની હોય, રાહત સામગ્રી આપવાની હોય, લોકોને શિફ્ટ કરવાના હોય, MGVCL જોડે કોઓર્ડિનેશન કરવાનું, પોલીસ તંત્ર જોડે, જિલ્લા વહીવટીતંત્ર જોડે અને અમારા તમામ અધિકારીઓ એલર્ટ પર રહે. ફાયરની ટીમો અત્યારે 12 ટીમ છે, 16 ટીમ કરવાની અમે વ્યવસ્થા કરી છે. જે બોટો છે NDRF, SDRFને એલર્ટ પર રાખવાના હોય, મિલિટરી ટીમોને એલર્ટ પર રાખવાની હોય. કુદરતી પ્રકોપ એને જ કહેવાય કે જ્યારે માનવ સંસાધન ટાંચા પડે. હવે જે 3 કલાકનું એલર્ટ આપ્યું છે તંત્રની કેટલી તૈયારીઓ, કારણ કે 1 મહિનામાં જે તૈયારીઓ ના થઈ શકી તેના કારણે 3 ઇંચ વરસાદમાં વડોદરા શહેર ડૂબી ગયું. ફરી આ ખોટો આક્ષેપ છે. 3 ઇંચ વરસાદમાં વડોદરા ડૂબી ગયું છે એવું છે જ નહીં. વડોદરામાં 2 મેજર પ્રોબ્લેમ છે, વોટર લોગિંગ અને વોટર ફ્લડિંગ. અત્યારે વોટર લોગિંગ થયું છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરીના પ્રતાપે જ 1-1.5 કલાક વરસાદ થમશે તો મોટાભાગના પાણી ઉતરી જશે. પરંતુ વડોદરાના પર્ટિક્યુલર પ્રોબ્લેમ છે કે જે ધીરે ધીરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે આટલા વર્ષોમાં અને જે વરસાદની પેટર્ન બદલાઈ છે, એટલે જે પ્રકારનો વરસાદી ઇનપુટ આવી રહ્યો છે એ પ્રમાણમાં આઉટપુટ નથી થઈ રહ્યો. એટલે ટેમ્પરરી વોટર લોગિંગ થાય, પરંતુ જ્યારે વિશ્વામિત્રી ઓવરફ્લો થાય ત્યારે ફ્લડિંગ થાય. અને 24મી જુલાઈ અને 26મી ઓગસ્ટે જે વરસાદ પડ્યો એ વખતના જે અમારા અનુભવ છે કે ભાઈ 22 ફૂટ થાય તો 1000 લોકોને શિફ્ટ કરવા પડે, 24 ફૂટ થાય તો 1500થી 1600 લોકોને શિફ્ટ કરવા પડે, 26થી 28 ફૂટ થાય તો 3000 લોકોને શિફ્ટ કરવા પડે અને 28 ફૂટથી ઉપર થાય તો 1000 લોકોને શિફ્ટ કરવા પડે. એ પ્રમાણે તમામ બસની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, સ્કૂલોની વ્યવસ્થા, આ તમામ વસ્તુઓ કરી છે. અત્યારે પણ NDRF, SDRFને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યા છે. તમામ અધિકારીઓ હાઈ એલર્ટ ઉપર છે. એટલે ફક્ત તંત્ર પર આરોપ કરવાને બદલે એક વરસાદી પેટર્નમાં પણ ચેન્જ આવ્યો છે અને એ પણ આપણે સમજવો પડશે. અને એવું નથી કે ખાલી વડોદરામાં જ વરસાદ આવી રહ્યો છે, વડોદરામાં જ પૂર આવી રહ્યા છે. યુરોપિયન કન્ટ્રીમાં પણ આના કરતાં ખતરનાક પૂર આવી રહ્યા છે. એટલે ક્લાઇમેટ ચેન્જની અસરને સમજવાની જરૂર છે. નો ડાઉટ જે કંઈ કરવાનું છે કે વિશ્વામિત્રીના દબાણો પર જે આક્ષેપ થઈ રહ્યા છે કે વિશ્વામિત્રીના દબાણોને લીધે, પરંતુ અમે જે ડ્રોન સર્વે કર્યો છે એમાં માર્જિન વાયોલેશનના કેસો સામે આવ્યા છે. પરંતુ વિશ્વામિત્રી નદીમાં કોઈએ પુરાણ કરી નાખ્યું હોય કે ડાયવર્ઝન થયું હોય મેઇન નદીમાં, એવા બનાવો કોઈ ધ્યાનમાં આવ્યા નથી. બિલકુલ, તો જેવી રીતે વિશ્વામિત્રીના બિલકુલ અમારા સંવાદદાતાએ ત્યાંના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે પણ વાત કરી છે અને સાથે સાથે અત્યારે તંત્ર કઈ પ્રકારે તૈયાર છે આ પરિસ્થિતિને પહોંચી વળવા એ વિશે પણ તેમણે જાણકારી મેળવી છે. પરંતુ અત્યારે આ દ્રશ્યો આપ જુઓ કે વડોદરામાં આગામી કલાકોમાં પણ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે ખૂબ ગંભીર કહી શકાશે. ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ આ દ્રશ્યો પણ આપ જુઓ અત્યારે પણ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે.